પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન નંબર 10 માં પૂછેલું કે ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, ત્યારે મંત્રીશ્રી દ્વારા રાઇટિંગમાં જણાવવામાં આવ્યું કે એ સંખ્યા 10,907 છે ગીર સોમનાથ જિલ્લામાં, અને 1190 જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે, એટલે કુપોષિત બાળકો 9,717 જે હાલમાં છે. તો એનું શું થયું છે એ મંત્રી દ્વારા મેં પૂછવામાં આવ્યું, કારણ કે એ પ્રાથમિક શાળામાં જાય છે તો ત્યાં તો પૌષ્ટિક આહારનો કઈ વ્યવસ્થા થતી નથી. તો સરકાર દ્વારા ખાલી આંકડાઓ ઓન પેપર બતાવવામાં આવે છે, પણ બાકીનું સરકાર દ્વારા એ બતાવવામાં આવે છે કે અમે બાળકો માટે જે કુપોષિત બાળકો માટે આટલી વ્યવસ્થા કરીએ છીએ. એટલે પ્રાથમિક શાળામાં જો આના પછી જે બાળકો પ્રવેશ કરે તો ત્યાં તો મધ્યમ ભોજન મળે છે. એટલે આ ગુજરાત એવી સમગ્ર ગુજરાતમાં જ આ પરિસ્થિતિ છે. તો ખાલી ગીર સોમનાથ જિલ્લાની કહું છું, એમ તમામ જિલ્લામાં ખાલી આંકડાઓ બતાડે છે કે કુપોષિત બાળકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. એ સિવાય પણ કુપોષિત બાળકો જે છે જે આંગણવાડીમાં જે પ્રવેશ લેતા હોય છે એની જ સંખ્યા ગણવામાં આવતી હોય છે. સમજી લેજો કે ગરીબ શ્રમિકોના બાળકો જે હોય છે એની તો એ વધારે પૂરતો કુપોષિત હોય છે, અને તેના મા બાપ છે એ રોજગારી માટે અલગ અલગ રહેઠાણો બદલતા હોય છે, જેના કારણે તેને આંગણવાડીમાં તેનો પ્રવેશ કરવામાં નથી આવતો. અને આંગણવાડીમાં પ્રવેશ કરવામાં નથી આવતો એટલે તેની ગણતરી પણ નથી થતી. એટલે આવા બાળકો માટે પણ સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં નથી કે આવા બાળકો હોય તો તેને સર્વે કરી અને તેને ડિજિટલ કાર્ડ દેવો જોઈએ કે જે જિલ્લામાં પણ ત્યાં જાય ત્યાં તેને પોષિત આહાર મળે. આ કાર્ડના આધાર ઉપર આંગણવાડીમાં પોષિત આહાર મળી શકે અને પ્રવેશ મળી શકે. એટલે સરકાર દ્વારા ખોટી મોટી વાતો કરવા દેવા આવેલી છે મંત્રી દ્વારા, અને એટલે આવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. એટલે આ પ્રશ્નમાં મેં પ્રશ્ન પૂછેલો, પણ ખાલી જવાબ પૂરતો મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો. પણ આ બજેટમાં પણ આવું કોઈ પણ આયોજન કરવામાં આવેલું કે જે બાકીના બાળકો છે તો જે બાકીના બાળકો છે પ્રાથમિક શાળામાં જાય તો જે કુપોષિત હોય છે તો પોષિત આહાર આપવામાં આવે, કે અથવા કે જે આ શ્રમિકોના બાળકો છે જે અન્ય જગ્યાઓ પર જે એના મા બાપ છે કામ ધંધા માટે રહેઠાણ બદલતા હોય તો એને એવો કઈ સ્માર્ટ કાર્ડ દેવામાં આવે કે કઈ પણ જિલ્લામાં એ લોકો જાય તો એ જિલ્લામાં તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે અથવા કે પ્રવેશ મળી શકે.